જય ઠાકર જય ઠાકર એ રામ 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 મારો ભાઈ રામ રામ ભાઈ કેમ વીરા હારું કેમ છો ભાઈ હાજો નરવો હે હા આ તો ઘણો સમય વયો ગયો ઘણા દાડા વીતી ગયા ભાઈ એવું છે એ તને ક્યાંય ભાઈરો ને એમ વાંટે વયો ગયો કે હું વાંટે નતો ગયો ભાઈ હે ગામનો પટેલ રહ્યો હા. થોડું ઘણું કામમાં પડ્યો છો તો હાવ દેખાતો બંધ થઈ ગયો ભાઈ માલઢોર માં દેખાતો નથી પણ તું નો દેખાતો કઈ નહીં છોકરો દેખાતો નથી ભાઈ છોકરો ક્યાં કરે રહેશે તો ઈ તો એમ કે મારા કાકાને કરે જાવું આ ભાઈ મારી ગીરે હું છે માલઢોર હાસવાના છે ભાઈ તારી એમ પાસે નહીં કેવો? તારે નાઈટ નું કામ હોય હા તો ઘડી બે ઘડી છોકરાને મોકલ તો હું વાંધો ભાઈ તારી પાસે નથી એવો એલા ભાઈ છોકરો મારી પાસે આવતું નથી ભાઈ ઓ ખોટું બોલીને વહી ગયો છે ક્યાંક હે હા પણ માલઢોર માં જાય એવું કરવાનું ભાઈ છોકરાનું કેમ થાય તો હે એમાં કેમ નું હોય ભાઈ છોકરાને બેહારીને પૂછવું પડે એવું કરશું હા એમને હું એને બોલાવ્યો તે હવાઈને જોઈ ને ભાઈ એટલે હાવ નકરી હવાણી નું હોય તો? ભાઈ એ છોકરાનું કઈક પાયરું કઈ પાડો ભાઈ વારું કરી નાખું હા બોલાય તારે ત્યાં આવે તો એ હા એટલે હું બોલાવું તું છોકરાનું પાયરું કરી દઈશ કરી દઉં એ હા આ તે હાલ બોલાવી દઉં ભાઈ આમ જો એ ઘરનું કામ કરવા માંડે હા વીરા અને માલઢોર હાસવા માંડે એવું કઈ કરી દે મારો ભાઈ એવું કરી દે એ છોકરાને કઈક ઝીણો મોટો વાંધો હોય હોય કદાચ મને નો કહી શકતો હોય તને કીએ કરી દે પૂરું હાલ એમ હા. હાલ તે બોલાવી દઉં ભાઈ બોલાય બોલાય હાલ લાગે છે એલા હાશ માણ માણ પૂરું થયું એટલે તે પૂરું જ કઈ કર્યું નથી પૂરું શું કર્યું તે શું પૂરું કર્યું તે પૂરું હું તને હલવાણું તો હું હે હું બોલાવ્યો વાડીએ હું બોલાવ્યો એટલે હતો ક્યાં તું હે ક્યાં હતો એમ કહું છું તો વાડીએ વાડીએ નો તો વાડીએ ખોટું બોલતો નહીં હાવ વાડીએ ખોટું બોલતો નહીં નકર ધોકા ભેગો પડી જઈશ વાડીએ તો હવે વાડીએ હું તારા પર બેહવર નાટા મારી છી એ આપા જય ઠાકર મારા દીકરા જય ઠાકર જય દ્વારિકાધીશ પગે લાગો એટલે આનંદ કાઈ વાંધો હોય એવું લાગતું નથી ભાઈ ભગવાન તમારી આત્માને શાંતિ આપે એ એટલે પગે લાગે આ હું કઈ વિરોધ આવવાનો છે હે હું છે આપા કાયલા રાખે કઈ બાજુ હતો વાડીએ તો નતો વાડીએ હતો વાડીએ નો તો માલ ધરમાઈ નો તો ખોટું બોલતો નકર એક દે હમણાં હોબામાં હું ને તારા કાકા ફરતા છેટે રખડા કે દેખાણો તો નહીં તમે મને ક્યાંય નો ભાઈલો ક્યાં હતો એ હું વાયલા હોકળામાં ગુડાણો હતો ત્યાં હું કરતો હતો ત્યાં હું ગયો તો ટાણે ત્યાં ગારાના ગરિયા બનાવતો હતો તમાલ ઢોર કોણ હાસવશે હે માલઢોરમાં બપોર સુધી ગયો તો બપોર પછી તમારે નો વયું જોવાય કા કેમ તને હું વાંધોસ પણ એ તમારી હું માં મરી ગઈ એલા ડોહી ની વાહે હું પડી ગયો છો તમારે નો વયું જોવાય કોને તમારે તારે શું કામ હતું મારે એનો ગુડાવણ એટલે આપણે એમાં રજા રાખી એ માલે રજા રાખતો હાલે એ આપણે રજા નો આવે મેં રાખી નો આવે તો હું નહીં જાઉં કેમ નહીં જા કેમ આમ જો ભાઈ આવી રીતે કરે હાવ મોટો સડી ના પાડી દે છોકરું તારું તે સડાયો ભાઈ હે હા હું ગાયુમાં નહીં જાઉં તો કેમ નહીં જા મારે જાવું લગનમાં કેના લગનમાં હા જો વાગે વાય કાઈ કંકોત્રા વગેરે લગનમાં હા આપણે ડાયરેક્ટ જ હોય હે એ ભાઈ છોકરાને કઈ સમજાય કઈ સમજાય એ વીરા હા આજ મારું તો નહીં માને તું સમજાય કેમ તમ બાપ દીકરો બાધો એટલે મારે જ કાઈ વસર પડવાનું હૈસે હવે હાલે સમજાય ને ડખો પતે આ કાલ રાતે તમારે બેન માથાકૂટ થઈ ગઈ એટલે આવી રીતે માલ રૂમમાં જાતો નથી કાલ મારામારી થઈ ગઈ પણ આની એરે બાઈ તેમાં માલ હું કરે આપણો એમ કહું છું માલમાં હું નહીં જાઉં કા કેમ લઈ જા
મારે વાંધો છે. તારે જ જવાનું છે જે કઈ વાંધો હોય ને બધું ઘરે પતાવી લેજે જા ઉયો જા ના ના હું ગાયુમાં નહીં જાઉં. તો કેમ નહીં જા મારે વાંધો શેનો વાંધો છે તારે વાંધો છે મારે. વાપરણ ઘટેશ નહીં એવું કાઈ નથી. તો મારે બીજો વાંધો છે. આ તો જે કઈ વાંધો હોય તારે આપા પાસે બેહીને વાત કરાય મારે આપાને નથી કહેવાય એમ. કા કેમ શરમ આવે. હવે પણ ત્યાં ક્યાં એવું બધું શરમ વાળું થઈ ગયું એને વાત કરીશ તો જ તારું પાર થાય નહીં નહીં ઈ હશે તો મારે વાતે નહીં નીકળે બહાર. કા કેમ નહીં ઈ હશે તો વાતે નહીં થાય. તેવું ક્યાં કોઈ યાર માથાકૂટ કરીને આવ્યો છે એવું કાઈ છે જ નહીં. તો વાત જ એવી છે. તે એવી કેવી વાત છે પણ તારા આપા હોય તો વાત ન થાય તારી કીધે મારા આપાને કયો હતાઈ જાય. એ ભાઈ હા એલા ભાઈ છોકરું ધીમે ધીમે લાઈન ઉપર આવે છે આવે છે. એ મારો ભાઈ ઉપલા સેટે સા પાણી મૂક કાંઈ વાંધો નહીં આ તારું છોકરાનું હમણાં પાયરું કરી નાખું એ ભાઈ ભાઈ પત્તું હોય તો હું એ સાઈડ વહી જાવ હે હા થઈ જાવ થોડાડો ઢગલો. હજી સાંભળે જો. છોકરામાં ધ્યાન દીધું હોત ને તો આ દૈસા ન હોત ભાઈ હશે સમજાય ને હું સમજાય ને છોકરામાં ધ્યાન દીધું હોત તો આપણે આયા ન હોત. તો ક્યાં હોત તમે બાપ દીકરો બે હોત ક્યાં આપણે બીજે હોત. હે સમજો હજી મારા આપા સાંભળે મારા એ આપા. ભાઈ એલા ભાઈ નથી સાંભળતો તને વાંધો હું છે એ વાત કરી મને વાંધો છે. હું વાંધો છે તમને નથી ખબર શેની આ લગ્નની સીઝન હાલે તમને કાઈ ખબર નથી. લગ્નની સીઝન આવે તો વ્યવહારે જવાનું બધે એમાં હું છે પણ અરે જવાનું નથી. તો મારે વાંધો શેનો છે ખબર છે? શેનો વહુનો. વહુ શેનો વહુ કાંઈ વાંધો નહીં વાત એટલી જ છે વહુ મારા આપાને કયો હા એ તમારો ગગો રહેતો નથી એટલે સમજી જા. આડી કયો આટલી વાત કરી દઉં તારા આપાને અને આ કામ તારું પતી જાય તો માલઢોર માં જવા માંડીશ હા તો વયો જાવ. હે તો વયો જાવ. વયો જઈશ ને મારા આપાએ પેલા આવી રીતે રહ્યા હતા. પૂછો. હા પૂછો. કોઈ દી નો રેહાણો ખોટું બોલતો નહીં હો. હા પૂછો તો ખરા. એને કયો ખાલી. પૂછે હું પૂછે એને કયો ગગો રહેતો નથી. હમણાં વાત કરું છું હા કયો એને કયો. એ ભાઈ આવીરા હમણાં એલા ભાઈ તારા છોકરાને લાંબુ કાંઈ છે નહીં તો એલા ભાઈ છોકરું ને ઢીંગલી અપાવી દેની એટલે મંડે માલ ઢોર માં જવા એ ક્યાં ના પડું છું આજ ઢોકળી લઈ લેવો. કોણ ગુજરી ગયું કોણ રોવે છે એમ કહું છું ઓ ઢીંગલી ને હું કરવી? ઢીંગલી આપો મારા બાપાને. મારો બાપો રીમા રાખે. ઓમે મારો બાપો ઢીંગલી જેવો છે. ધ્યાન રાખ બોલવામાં તો ઢીંગલી ને હું કરવી? તે તારે શું જોઈશે મારે વહુ. એટલે વહુ ને તેડી આવો તો ગાયુમાં જાય. નકર હું ગાયુમાં નહીં જાઉં. ધરન ધાન નહીં ખાવા દઉં. વાળી ઘેરે જઈને ડોહીને દવા પાઈ દઉં. જો ડોહી ને કઈ હરી કરી ને એક મૂકી હો તો વહુ ના આણા તેડી આવો. કેના વહુ નું કેસ ભાઈ આ તારા વહુ નું કેસ એનું કે છે હે હા એનું માર બાદ ઘેર જ છે. મારા ઘેર જ. તે કેના વહુ? તારા વહુ નું કેસ તું મારી વહુ. હા મારી વહુ. તે તારા વહુ નું કઈ એમ નાટક વગર ન પતે લે કેમ એ નથી પતે એમ નહીં પતે? ના નથી પતે એટલે હાવ નહીં પતે એમ નહીં હો? એકાદ વરસ ખમી જા હે આ એકાદ વરસ ખમી જા ખમાય એમ નથી. ઉપર હું તારા પર વાત કરું એકાદ વરસ કઈ પછી કઈ થોડો જાજો વિચાર કરશું હો આ કયો કયો. એ ભાઈ આવીરા એ છોકરાએ વહુ નું વેન કર્યું છે પણ આમ જો હા મેં તો 1 વર્ષ નું કીધું પણ એને 15 વર્ષ ખમાડ હા 15 વર્ષ કેટલા? 15 વર્ષ ખમાડો એટલે હું વયો જાઉં. 15 વર્ષ ખમાડજે કાંઈ વાંધો નહીં કાકા હા 2-5 વર્ષ ખમી જા હા એટલે બાપ દીકરો બે હારે વયા જાય. ક્યાં વયું જવું છે હું 15 વર્ષ ખમાડો. તાઈ આ બપોરે ફોન આવ્યો તો. 2-5 વર્ષનું કીધું પણ ખાલી પણ બપોરે ફોન આવ્યો તો. કોનો મારા હાહરાનો ફોન આવ્યો તો. કાઈ સોનિયા ગાંધી નો નો આવે. મારા હાહરાનો ફોન આવ્યો. આ તો ફોન આવ્યો પણ શું છે વાત કરી લેવાય ને મારા હાહરા કે હું કરો જમાય? હા જમાય મેં કીધું દહીં શરામાં પલાળે. આવી રીતના ડાયો થાતો મોકલે તે બીજું શું કેવું? કેવાય એમ ઈ કે જો જમાય હા બુધવાર સુધીમાં તેડવા નો આવ્યા તો ગુરુવારે ભૂલી જાય કેમ ભૂલી જઈજો એટલે આવી કેમ દાટી ગયો. શુક્રવારે બીજા આવે તેડવા. બીજા ઠાઠું મારે. આથી કાંઈ વાંધો નહીં તો સારું કામ થયું ભાઈ હે હા આપણે બીજે કરી નાખશું ન્યા નથી કરવું ગુજા નહીં નહીં મારે કરવું તો ન્યા જ. એલા ભાઈ હજી તારા આપા જીવે છે હા એ મને ખબર છે પણ મેં નથી વેન કર્યું. એને વેન કર્યું છે અહીંયા આવવાનું. એને વેન કર્યું. એટલે કર્યું હા આમ કરી કરીને છોકરું તને સમજાવી દયો ભાઈ એટલે તારે જરૂર નથી હે? નહીં નહીં હું મેં નથી વેન કર્યું. એને વેન કર્યું અહીંયા આવવાનું. એને સમજાઈ દે હું અમે ના ના એમ હાલશે જ નહીં. જા ન્યા હું ફોનમાં વાત કરી લી માલ ઢોરમાં આવી જા નહીં માલ ઢોરમાં નહીં જાઓ. કેમ નહીં જા મારી વહુના તેડી આવો તો માલ ઢોરમાં જાય. નકર હમણાં આગળ વયો જાઉં હું મારા મામાને ઘેરે. ક્યાં વઈ જાસ મારા મામાને ઘેરે. એલા જય હોય તને આવી રીતે મામાને દાટી મારે છે કહી દે જવા દે હે આ તો મારા કાઢી મૂક. આ તો મારા ભૂરા મામા આવ્યા છે. ભૂરા મામા ભેગો વયો જાય.
હા. હવે તારે તારા ભૂરા મામા ઘીરે જવું હોય તો ભલે, હા. તારે તારા પેલા મામા ઘીરે જવું હોય તો ભલે, ત્યાં નથી જવાય યાર. અને તારે જી મામા ઘીરે જવું હોય ત્યાં વયો જા, જા વયો જા, ઉભેડ તારા જી મામા ઘીરે જવું હોય ત્યાં જા, હાલ વયો જા. જાઉં છું ભૂરા મામા. અરે વયો જા, જા હવે આવતો નહીં. વિમલા મામા ત્યાં જાઉં. એ તારા જી મામા ઘીરે જવું હોય ત્યાં જા, બાકી હવે આવતો નહીં. એ ભાઈ હવે છોકરાને બરકતો નહીં હો. નો બરકું જાવ દે ને એના મામા ઘીરે, જાઉં છું. હાલ ઉપાડ જાવ દે. આવતા નહીં મારી બાને સાયકલ લઈને તેડવા. હા જા જા જા, જોતો જ નથી, જાવ દે. તને ખબર પડે, જા તારા મામા તને કેવા ખાસવે. જાવ દે ભાઈ, જાવ દે. દાદા હાલ ઉપાડ જય વતી તને મામાને દાટી મારે આમ કરી કરીને તું આમાં કાઈ ઊંચો નથી આવતો ભાઈ. એ કાકા, એ કાકા, હું એ મામાની ઘરે બંધ રાખ્યું. કેમ મામો એ બીજે ગુડાણો. તે પણ સાનમુનું ઘરે પૈડે રે ની. હોવ ના આના તેડી આવો એટલે હું ગાયું સારવા જાઉં, નકર ગાયું સારવા હું નહીં જાઉં. હાવ નક્કી કરીને જ આવ્યો છો હા હા હે? હા. એ ભાઈ આવીરા તને લગતું રોજ ઉઠીને આવા કજીએ કરાય નહીં નો પોહાય ભાઈ, હે? નહીં પોહાય. તો છોકરાનું નાનું એવું કામ છે, હા છે, એ રોજ ઉઠીને ઘરમાં આવા કજીયા નથી કરવા. અને રોજ ઉઠીને ગોરાના પાણી હુકાય હા એના કરતા છોકરાનું એક નાનું કામ છે ને ભાઈ, કાઢી લઈ. હે કેમ હું વિચારમાં પડી ગયો ભાઈ. તું કેમ કેમ મારો બાપો કેમ છોટી ગયો? ઉભો રે ભાઈ, છોટી નથી ઉભો રે, એને ઉપાધિ હોય બધી. હે ભાઈ, હા આપણે મોલમાં કાઈ થયું નથી, હા માલઢોરમાં કાઈ છે નહીં. પણ આમ જો મૂળ તો તારે પૈસાની ઉપાધિ છે ને. હા મૂળ કાવડિયાની પણ ઉપાધિ છે. તારો ભાઈ તારા ભેગો ઊભો છે ભાઈ. એમ છે ભાઈ? હા લે તો ખંભે હાથ મૂક. આ મૂકો હાલ ભાઈ, ભાઈ મૂકો. અત્યારે હાણા તેડી આવે. એ હા કહી દઉં ને છોકરાને. કહી દે, સમજાઈ દો. ઉભો રે, ઉભો રે. જો, માલ ઢોર તો કાંઈ વધ્યું નથી, હવે ખૂટિયા વધ્યા છે. કેમ તો બીજો માલ ઢોર બધો ક્યાં ગયો? ઈ તો ગયો. ક્યાં ઈ તો ગયો. ક્યાં ગયો? અરે ગયો, બધોય વેચી નાખ્યો. તો તારી વો વાઈટ તો નહીં કોઈ દી નો લઈ આવી, કોઈ દી નો લઈ આવી. ના ના છે થોડોક છે, થોડોક છે. ખૂટિયા 4-5 જ છે, બાકી બીજો બધો માલ જ છે. અને પાડાને હાસવજો. ઈ બાંધી દીધો. ઈ અધામ જો ઈ આજ હલે એમ નથી. હા હવે હાલ હાલ આણા તેડવા જાય છે. હે આણા તેડવા જાય છે. જાઓ માલઢોરમાં. તમે મારી વહુના આણા તેડવા જાવ છો? હા મારે તમારી ભેગું આવું. તારે નો ભાઈ ન્યા હુકમે નો અવાય. નો ભાઈ, એવો રિવાજ નથી આપણામાં. મારે રિવાજ કાઢવો છે. નો નીકળે. હાલ નીકળ. મારે ભેગું આવું. ના ના તમે નહોતા ગયા? નતો ગયો. કોણે કીધું? દાદા કહેતા હતા. મેં જોયા હતા. ક્યાં જોયા હતા તે? હું તમારા આંગળીયા નથી ગુડાણો. હાલ હાલ હવે જા. જાવ છો તેડવા? હા હાલ એલા ભાઈ, એની પાસે બધું સતું કરાય માની. તું જેદી ગયો તેદી ઉમરામાં ઊભું તું ઈ. હા. અને ઈ કાઈ ઓલી કાલ હાનની કાઈ ખબર છે? શેની તમને કાઈ નથી ખબર? શેની કઈક વાંડની વાત કરો તો ખબર પડે ને. તું કાઈ વાત નથી કરતો, તારા આપા કાઈ વાત નથી કરતા. તમે કાલ ઘરે નહોતા રહી? ના કાલ રાતે મારા બા ને મારા આપા બે બાયધા. શેમાંથી? એ ભાઈ, પૂછો પૂછો. એ ભાઈ, અરે આવું જુવાન છોકરું ઘરમાં અને હજી ઘરમાં તો માથાકૂટ કરસ. એ ભાઈ, એવો નાનો માનો ડખો હાલ્યા રાખે. હે મને નહોતી ખબર. તો પણ ઓલો ખાટલો ભાંગ્યો ને. અને આટલો બધો તું બાધસ એ ભાઈ, એનું ક્યાં માનેસ તું? તો એલા પણ આવો જુવાન દીકરો ઘરમાં હોય, હવે ઘરમાં માથાકૂટ કરાય ભાઈ. અને આમ જો હા એવા બાયધા મારી બાએ એક પાટું માર્યો ને સીધો શેટી હેઠ. એલા ભાઈ, હજી તારે હોવ તેડવા જ આવી છે. સમજાય સમજાય આને. એને હું સમજાવે પેલા તું સમજી જા. હા કેવું યુદ્ધ હાલ્યું હોય છે. તારે માલઢોરમાં જવું છે કે નથી જવું? તો હવે જાવ છો ને તેડવા? હા, જા. હા જાય છે. તો હાલો હું જાઉં છું ગાયુમાં અને તમે તેડીને આવો સીધે સીધા. આજા સીધે સીધો માલ ઢોર માર. હા મોઢું તો નહીં, વહુનું નામ પડ્યું જ આમ બાપુ. જો. હા એ ઉનાળો છે, હા તો માર હાહુ હાટુ તરબૂચ લઈ જાઉં. એ ભાઈ, હા વીરા, છોકરોની વાત હાસી છે. ભલે તરબૂચ જડે તો તરબૂચ, નકર ટેટી લઈ જાવ. અને ગમે ઈ ટેટી લઈ જાવ. ના ના ટેટી રેવા દ્યો, કેમ એને હત્તી નથી, રેવા દ્યો. તો ન્યા એટલું ધ્યાન રાખે છે, એટલું ધ્યાન તારે આપવાનું રાખ તો. મારા આપાને 2 બાટલા ચડાઈ દો, આવા દ્યો અંદર. હાલ ભાઈ, હાલ માંડ ગયું છોકરું. હા વીરા, હાલ મારો ભાઈ. આ બાજુ એક ફરમાઈશ છે, હા. ફરમાઈશ પૂરી કરી દે.